હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે કેળાનું અથાણું બનાવીશું। તો એના માટે મેં 250 ગ્રામ કેળા લીધા છે। એને સારી રીતે 2-3 પાણીએ ધોઈ લીધા છે અને પછી એમાં જે કેળા ડૂબે ને એટલી છાશ ઉમેરી દીધી અને એમાં મીઠું અને હળદર મિક્સ કરી 3-4 દિવસ પછી આ છાશ મેં બદલી નાખી। એટલે આવી રીતે કરતાં 8-10 દિવસ જેટલો સમય લાગશે આ કેળાને આવી રીતે એનો કલર બદલાતા। એટલે જ્યાં સુધી આ કલર બદલાય નહીં ને કેળાનો ત્યાં સુધી આપણે એને છાશમાં રાખવાના, અથવા તો કેરીનું જે આપણે અથાણું બનાવીને ખાટું પાણી નીકળે ને એ પાણીમાં રાખવાના। હવે તમે જોશો તો એ આમ સોફ્ટ પણ થઈ ગયા છે। એટલે હવે આનું આપણે અથાણું બનાવવાનું છે। તો એના માટે આપણે હવે આ કેળાને પાછા આપણે ધોઈ લઈશું, છાશવાળા છે એટલે એને સારી રીતે 1-2 પાણીએ ધોઈ અને એને આપણે કોરા કરવાના છે। હવે જો આપણે છાશમાં બનાવીશું ને એના કરતાં જે કેરીનું પાણી હોય ને એમાં બનાવીશું ને તો વધારે સારા થશે। છાશમાં થોડાક વાસ આવે એવા આપણને લાગે। હવે અહીંયા મેં કાણાવાળા વાટકામાં લઈ લીધા છે। એને હવે હું પાણી નીતરી જાય પછી કપડા પર ફેલાવી દઈશ અને હવે આને આપણે થોડા આમ લૂછી લઈશું અને થોડીવાર માટે એને ખુલ્લા આવી રીતે કોરા થવા દઈશું। અહીંયા મેં 1.5 ચમચી જેટલા રાઈના કુરિયા અને 1 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે। અહીંયા આ બંને કુરિયા થોડા છે એટલે હું એને ખાંડણીમાં લઈ અને એને થોડા અધકચરા કરી લઈશ। જો વધારે હોય તો આપણે થોડા મિક્સરમાં પણ ક્રશ કરી શકીએ, પણ અહીંયા ઓછી માત્રામાં છે એટલે મેં આવી રીતે કરી લીધો। હવે એક કડાઈમાં આપણે 1 ચમચા જેટલું તેલ લઈશું અને આવી રીતે આપણે રાઈના કુરિયા નાખી અને આમ ઉપર આવે ને એટલી વાર સુધી આને ગેસ ઉપર રહેવા દેવાનું છે। પછી આ કડાઈને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું। પછી આમાં આપણે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે જે કુરિયા ખાંડીને રાખ્યા છે એ ઉમેરી દઈશું। તેના પછી 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરી મિક્સ કરી લઈશું। આમાં વધારે તેલની જરૂર નથી હોતી। હવે આમાં હું 1 લીંબુનો રસ એડ કરી દઈશ અને બીજું વિનેગર આમાં એડ કરવાની છું, પણ જો તમારી પાસે વિનેગર ના હોય તો લીંબુનો રસ વધારે લેવાનો। ખાટા આ કેળા ખાટા હોય ને તો સારા લાગે થોડા, એટલા માટે। હવે જો હું અહીંયા 1 થી 2 ચમચા જેટલું વિનેગર એડ કરી દઈશ। વિનેગરથી આપણા આ કેળાનું અથાણું બગડશે પણ નહીં। હવે આ કેળા જો કોરા થઈ ગયા છે, આમાં હાથ લગાવીએ તો આપણા હાથ ભીના ના લાગે એવા કોરા થાય પછી આમાં આપણે મિક્સ કરી દેવાના છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આને આપણે કાચની કોરી ચોખ્ખી બરણી હોય ને એમાં ભરી લઈશું। તો અહીંયા આપણું આ કેળાનું અથાણું તૈયાર થઈ ગયું છે। આ અથાણું મેં એવું બનાવ્યું છે જે આપણે રેડીમેડ પેકેટ મળતા હોય છે ને એવું બનાવ્યું છે। ઘણા લોકો અલગ બનાવતા હોય છે, આખા પાણીમાં ડૂબેલા રહે ને એવા પણ અથાણું આ કેળાનું બનાવતા હોય છે, પણ મેં આપણે જે તૈયાર મળે ને એવું બનાવ્યું છે। તો આ અથાણું સરસ બન્યું અને તમે પણ જરૂરથી બનાવજો અને આને આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ। મેં આ થોડું હતું એટલે એને ફ્રીજમાં જ રાખી દીધું હતું। બને ત્યાં સુધી આપણે ફ્રીજમાં રાખવાનું એટલે બગડવાની બીક નહીં। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।